નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એબીસી આઈડી કેવી રીતના બનાવવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમની અંદર જવાનું છે. એની અંદર તમારે લખવાનું છે એબીસી આઈડી. તમે આ રીતના સર્ચ કરશો તો પહેલા નંબરની જે વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરીને એબીસી આઈડી બનાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એબીસી એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એના પર તમે ક્લિક કરશો તો આ રીતના એક આખું પેજ ઓપન થશે. હવે એની અંદર કેવી રીતના કરવું, તો અહીંયા તમને લોગિનનું ઓપ્શન આપેલું છે. લોગિન ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને બે ઓપ્શન બતાવશે, સ્ટુડન્ટ અને યુનિવર્સિટી. તો તમારે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારે એબીસી આઈડીનું એક પેજ ઓપન થશે, જે તમારે નવેસરથી બનાવવાનું છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ન્યૂ યુઝર સાઇનઅપ. તો સાઇનઅપ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના તમારું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. મોબાઈલ નંબર તમે લખશો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. અહીંયા તમે ઓટીપી નાખશો અને ત્યારબાદ તમારે સબમિટ આપવાનું રહેશે. તમે મોબાઈલ ઉપર જે ઓટીપી આવ્યો છે ઓટીપી નાખશો, ત્યારબાદ તમારે વેરીફાઈનું ઓપ્શન આપશે. વેરીફાઈ કરશો તો આ રીતના આખું પેજ ઓપન થશે, જેની અંદર તમારે ફરજિયાતપણે અહીંયા ડિટેલ ભરવાની છે. જો તમારું ફૂલ નેમ છે તો તમારું પૂરું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે બર્થ ડેટ નાખવાની છે. અહીંયા તમારે જે તારીખ હોય એ લખવાની છે. ત્યારબાદ તમારે મંથ અને ત્યારબાદ તમારે યર લખવાનું છે. ત્યારબાદ તમારે સિલેક્ટ જેન્ડર કરવાનું છે, જેની અંદર તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ લખવાનું છે. ત્યારબાદ તમારે યુઝરનેમ બનાવવાનું છે. યુઝરનેમ તમારે એવું બનાવવાનું કે જે તમને યુઝરનેમ તમારું યાદ રહેતું હોય. ત્યારબાદ તમારે પિન નંબર બનાવવાનો છે અને પિન નંબર બનાવીને તમારે કન્ફર્મ પિન આપવાનું છે. ત્યારબાદ તમારે ટીમ એન્ડ કન્ડિશન ઉપર ટિક કરીને વેરીફાઈ આપવાનું છે. તમે વેરીફાઈ કરશો એટલે તમને એક પેજ ઓપન જોવા મળશે, જેની અંદર તમારું નામ, બર્થ ડેટ અને તમારું જેન્ડર જોવા મળશે. અને નીચે તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે. તમે આધાર કાર્ડ નંબર લખીને તમારે વેરીફાઈ કરવાનું છે. તમે મિત્રો વેરીફાઈ કરશો તો જો તમે ડિજીલોકરની અંદર એકાઉન્ટ બનાવેલું હશે તો ઉપર ઇન્સ્ટ્રક્શન આવી જશે કે ઓલરેડી એક્સિટ ટુ ડિજીલોકર એકાઉન્ટ. તો આ રીતના તમારે પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું છે, તમારે પાછું બેક આવી જવાનું છે અને અહીંયા તમારે અધર્સની અંદર આવી જવાનું છે. અધર્સની અંદર આવી ગયા બાદ તમારે સિલેક્ટ આઈડી કરવાનું છે. સિલેક્ટ આઈડીની અંદર તમારે પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ બેમાંથી ગમે તે કોઈ પણ હોય એ તમારે ચોઈસ કરવાનું છે. અને ત્યારબાદ અહીંયા તમારે પાન કાર્ડ નંબર લખવાનો છે. અહીંયા પાન કાર્ડ નંબર લખ્યા બાદ તમારે પિન નંબર મારવાનો છે, જે તમે નવો પિન બનાવ્યો છે એ. બરાબર, એ પિન માર્યા બાદ તમારે અહીંયા નીચે સાઇન ઇન કરવાનું છે. ટીમ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરીને સાઇન ઇન કરવાનું છે. તમે સાઇન ઇન આપશો એટલે તમારા મોબાઈલની અંદર પાન કાર્ડની અંદર અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર તમે જે મોબાઈલ નંબર આપેલો હોય એ મોબાઈલ નંબર પર ઓટીપી જશે. તમે ઓટીપી નાખશો એટલે ત્યારબાદ તમારે સાઇન ઇન કરવાનું આવશે. સાઇન ઇન કરશો તો આ રીતના પેજ ઓપન થશે, જેની અંદર તમારે એલાઉ કરવાનું છે. તમે એલાઉ કરશો તો તમારું આ રીતના એક પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા ફરજિયાત માહિતી ભરવાની છે. તો આઈડેન્ટિટી ટાઈપની અંદર તમારે ન્યૂ એડમિશન કરવાનું છે. ત્યારબાદ તમારે કઈ યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધેલું છે એ યુનિવર્સિટી અહીંયા સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ સર્ચ કરશો તો નીચે તમારે લખેલું આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે તમારી યુનિવર્સિટીનું નામ આવી ગયેલું છે. તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય એ યુનિવર્સિટીનું નામ સર્ચ કરવાનું. ત્યારબાદ તમારે કયા વર્ષમાં તમે એડમિશન લીધેલું છે એ એડમિશનનું વર્ષ સિલેક્ટ કરવાનું છે અહીંયા. તો અહીંયા 2024 આવી રીતના તમે ડિટેલ ભરીને તમે સબમિટ આપશો
તો તમારું એબીસી આઈડી ક્રિએટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કે તમારું એબીસી આઈડી ક્રિએટ થઈ ગયું છે અને તમે ગો ટુ ડિસ્પોર્ડ ઉપર ક્લિક આપશો તો તમારા ફોટા સાથેનું એબીસી આઈડી ક્રિએટ થઈ ગયેલું છે। તો મિત્રો, જે મિત્રોનું એબીસી આઈડી ક્રિએટ થતું નથી તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।